જામનગર જળાશયમાં પાણીની સપાટી ઘટી. જામનગરમાં માત્ર એક માસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો. પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનું સ્તર ઓછું. સસોઈ, રણજીત સાગર ડેમ તથા આજી 3 ડેમ મુખ્ય સ્ત્રોત છે. આ માત્ર 31 જુલાઈ સુધી ચાલે તેટલો જ જથ્થો ઉપલબ્ધ છે. હાલ દરરોજ 155 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. જળાશયોમાં ઓછો જથ્થો હોવાથી તંત્રની ચિંતા વધી. શહેરમાં પાણી વિતરણ મુદ્દે લોકોની ફરિયાદો પણ ઉઠી. જામનગર શહેરમાં પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત 4 ડેમ છે. સસોઈ ડેમ, ઉંડેક ડેમ, રણજીત સાગર ડેમ અને આજી 3 ડેમ. આમ દરેક ડેમમાં હાલે 31 જુલાઈ સુધી પાણી ચાલી શકે એટલા જથ્થામાં પાણી છે અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે અમે સતત સંકલનમાં છીએ કે જામનગર શહેરને જે પીવાનું પાણી પૂરું પાડે છે એમાં ઘટ ના થાય. તંત્ર અધિકારી એમ કહે છે કે અમારા પાસે 1 મહિના પૂરતું પાણી છે, પણ હું અવારનવાર જામનગરની જીવાદોરી સમાન એક જામસાબે આપેલું રણજીત સાગર છે કે જે આપણી પોતાની માલિકી છે. બાકી તો બધા જે ડેમો છે નર્મદાથી માંડી એ ડેમો પાસે આપણે વેચાતું પાણી લેવું પડે છે અને વેચાતું પાણી તો લઈ છે પણ સામે ત્યાં સરકારને પૈસા નથી ચૂકવતો. આજે કરોડો રૂપિયાનું દેણું મહાનગરપાલિકા ઉપર છે. આવનારા દિવસોની અંદર જો વરસાદ લંબાશે તો મને નથી લાગતું કે મહાનગરપાલિકા જામનગરની પ્રજાને પાણી આપી શકે.